વાત કરીએ રાજકોટની। રાજકોટ શહેરમાં શ્વાનોના હુમલાની ઘટનામાં વધારો થયો છે। છેલ્લા એક વર્ષમાં શ્વાનોએ 9 થી 10,000 લોકોને બચકા ભર્યા। આ તરફ 5 વર્ષમાં 90% ખસીકરણ કરવામાં આવ્યું। દર વર્ષે શ્વાનોના ખસીકરણ અને રસીકરણ પાછળ 90 લાખનો ખર્ચ કરવામાં આવે છે। મનપાના આરોગ્ય વિભાગના અધિકારી અનુસાર દર મહિને અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં ડોગ બાઇટના સરેરાશ 500 કેસ નોંધાય છે। ખાસ કરીને ઉનાળામાં ડોગ બાઇટના કેસમાં વધારો થાય છે। રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્રો છે 23 ત્યાં ડોગ બાઇટના કિસ્સા પછી જે એન્ટી રેબીઝ વેક્સિન એટલે કે હડકવા વિરોધી જે રસી આપવામાં આવે છે એના આધારે છે અમારે એનું નોટિફિકેશન છે એ કરવામાં આવતું હોય છે। તો એ અનુસંધાને છેલ્લા 3 માસની વાત કરીએ તો ડિસેમ્બરમાં 593 કેસ છે નોંધાયેલા છે, જ્યારે જાન્યુઆરીમાં 612 કેસ છે અને એઆરવીની વેક્સિન આપવામાં આવી છે અને ફેબ્રુઆરીમાં 497 જેટલા લાભાર્થીઓને એઆરવીની રસી છે એ આપવામાં આવેલ છે। આમ 3 માસના જો અંદાજિત કિસ્સા જોવા જઈએ તો 550 થી 600 જેટલા ડોગ બાઇટના કેસીસ છે। વાર્ષિક જોઈએ તો વાર્ષિક અંદાજે આપણને 9,000 થી 10,000 જેટલા ડોગ બાઇટના કેસીસ જોવા મળતા હોય છે અને હમણાં જોઈએ તો જ્યારે વાતાવરણમાં એટલે કે ઋતુ ચેન્જ થાય ત્યારે ડોગમાં સ્ટ્રેસ વધવાના કારણે માઇનર ડોગ બાઇટના કેસીસમાં વધારો થતો હોય છે।